નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને. એ પહેલા આજનો નવો વિષય ચાલુ કરતા પહેલા આપ સૌ જ્યોતિષભાઈ બહેનોને આજે મેષ સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ તથા હિન્દુ ભાઈ બહેનોને પણ આજે મેષ સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણને બધાને ખબર છે કે 14મી જાન્યુઆરીએ આપણે સૌ મકર સંક્રાંતિ ઉજવીએ છીએ અને એ વખતે જે સૂર્યનારાયણ છે એ મકર રાશિમાં પ્રવેશતા હોય છે. એ રીતે આખા વર્ષમાં 4 સંક્રાંતિઓ આવતી હોય છે, જેમાં 2 ઉત્તરાયણમાં અને 2 દક્ષિણાયનમાં. જે આજે જે છે એ મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે, કારણ કે આજે 14મી તારીખ છે અને એપ્રિલનો મહિનો છે. એટલે તમે જો ગણશો તો મકર, કુંભ, મીન અને મેષ, આ રીતે 4 સંક્રાંતિઓ અહીંયા આવશે. ત્યારબાદ આપણે મેષથી જોશું એટલે કર્ક સુધીમાં બીજી 4. ત્યારબાદ આપણે કર્ક રાશિમાં આવશે ત્યારથી આપણે દક્ષિણાયન તરફ પ્રયાસ કરીશું. કર્ક રાશિમાં આવશે ત્યારે સૂર્યનારાયણ દક્ષિણમાં પ્રવેશ કરશે, તેથી તેને દક્ષિણાયન પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજી જોશું તો તુલા રાશિમાં. આ રીતે આપણે 4 સંક્રાંતિઓ આખા વર્ષમાં થતી હોય છે અને જે 4 જે સંક્રાંતિઓ થતી હોય છે એ 4 રાશિમાં જ થતી હોય છે, 1, 4, 7 અને 10. એમાં પ્રથમ 2 ઉત્તરાયણમાં એટલે કે ઉત્તર દિશામાં અને પછીની જે 2 છે એ દક્ષિણ દિશામાં, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આ રીતે અત્યારે આપણે આ બીજી સંક્રાંતિ એટલે કે મેષ સંક્રાંતિની આપ સૌને, એટલે કે જે જ્યોતિષ કરે છે, જે જ્યોતિષ શીખે છે, એ સૌને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. હવે આજનો જે વિષય આપણે લઈશું એ છે કુંડળીના 10મ ભાવ સ્થિત ગ્રહની અનુસાર આજીવિકા. આની આગળ આપણે જોયેલું હતું કે વ્યાપાર સંબંધિત યોગોનો આપણે જોયેલા હતા. તો ચાલો આપણે શરૂઆત કરીએ બીજા, જે એના કમસે કમ આઈ થિંક 17 જેવા છે સૂત્રો છે, જે નિયમો છે, તે આપણે અહીં એનું વિવેચન કરશું. તો ચાલો શરૂઆત કરું. 10મ ભાવ સ્થિત ગ્રહની અનુસાર આજીવિકા. તો એમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રથમ નિયમ છે, કુંડળીના 10મ ભાવમાં ચંદ્ર અથવા સૂર્ય હોય તો પિતા અથવા પૈતૃક સંપત્તિથી લાભ મળે છે. આ ભાવમાં સૂર્યની સ્થિતિથી ખબર પડે કે જાતક પોતાના જૂના કામકાજ કરી શકે કે નહીં. ત્યાર પછીનું જે બીજો નિયમ છે, જો આ ભાવમાં ચંદ્રમા હોય તો માતા અથવા માતૃપક્ષથી એટલે કે માતાના પક્ષ તરફથી લાભ મેળવવાની સંભાવના રહેલી હોય છે. ચંદ્રમા સંબંધિત કાર્યોમાં સફળતાની સંભાવના પણ અધિક રહેલી હોય છે. ત્યાર પછીનો ત્રીજો નિયમ છે કે જો આ ભાવમાં મંગળ રહેલો હોય તો વિરોધ પક્ષથી લાભ મળતો હોય છે. પોલીસ અથવા રક્ષા વિભાગ અથવા તો અસ્ત્રશસ્ત્રના વ્યવસાયથી લાભ મળતો હોય છે. ત્યાર પછીનું ચોથું સૂત્ર છે, આ ભાવમાં જો બુધ હોય તો મિત્રોથી લાભ અથવા તો સહયોગ પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછીનું 5મું સૂત્ર છે કે જો આ ભાવમાં એટલે કે 10મ ભાવમાં ગુરુ હોય તો ભાઈઓથી તેમને સહયોગ પ્રાપ્ત થતો હોય છે તથા ગુરુ સંબંધિત ક્ષેત્રમાં એટલે કે શિક્ષક, પ્રોફેસર, વકીલ, જજ, ત્યાર પછી એન્ટરપ્રિનર, એવા જે ઘણા કાર્યો છે એમાં એને લાભ પ્રાપ્ત થતો હોય છે. ત્યાર પછીનું 6થું સૂત્ર છે કે જો આ ભાવમાં એટલે કે 10મ ભાવમાં શુક્ર હોય તો સૌંદર્ય અથવા કલાના ક્ષેત્રમાં સહયોગ પ્રાપ્ત થતો હોય છે અને જાતક તેના થકી ધન પ્રાપ્ત કરતો હોય છે.
ત્યાર પછીનું 7મું સૂત્ર છે કે જો આ ભાવમાં શનિ હોય તો પરિશ્રમથી કાર્યની સફળતા પ્રાપ્ત થતી હોય છે. કાર્યની વિલંબતા થતી હોય છે છતાં પણ જાતકને તેમાં સફળતા મળતી હોય છે અને જાતક તેના થકી લાભ પ્રાપ્ત કરતો હોય છે. જાતક પર્યટનના વ્યવસાયમાં, લોખંડના વ્યવસાયમાં, લાકડા, સિમેન્ટ, રસાયણ, રંગ, કેમિકલના વ્યવસાય થકી લાભ પ્રાપ્ત કરતો હોય છે. ત્યાર પછીનું એક 8મું સૂત્ર છે કે આ ભાવમાં સૂર્ય શનિની યુતિ હોવા ઉપર જાતક પાયલોટ અથવા તો મેનેજમેન્ટના કાર્યમાં સારી રીતે કાર્ય કરી શકતો હોય છે. ત્યાર પછીનું એક 9મું સૂત્ર છે કે જો આ ભાવમાં સૂર્ય બુધની યુતિ હોવા ઉપર જાતક પત્રકાર અથવા તો લેખન કાર્યમાં કાર્ય કરી શકતો હોય છે. ત્યાર પછીનું એક 10મું સૂત્ર છે કે આ ભાવમાં એટલે કે દસમ ભાવમાં ચંદ્રમંગળની યુતિ જાતકને રંગ, રસાયણ, પેટ્રોલિયમ, દવા સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્ત કરી શકતો હોય છે. ત્યાર પછીનું 11મું સૂત્ર છે કે દસમ ભાવમાં ગુરુ હોવાથી જાતક પ્રોફેસર અને ભણાવવાના કાર્યોમાં રુચિ રાખતો હોય છે. ત્યાર પછીનું એક 12મું સૂત્ર છે કે ષષ્ઠેશ અને દશમેશની યુતિ અથવા તો પ્રતિયુતિ અથવા તો દ્રષ્ટિ સંબંધિત વ્યક્તિ કોર્ટ કચેરી સંબંધિત કાર્યમાં રુચિ રાખતો હોય છે. ત્યાર પછીનું 13મું સૂત્ર છે કે આ ભાવમાં એટલે કે દસમ ભાવમાં સ્થિત ઉચ્ચ સ્વગ્રહી મંગળ સેનામાં ઉચ્ચ પદ અપાવતો હોય છે. આ ભાવમાં એટલે કે દસમ ભાવમાં મંગળ અથવા મંગળની દ્રષ્ટિ હોય ત્યારે જાતક સેના અથવા પોલીસમાં નોકરી કરતો હોય છે. ત્યાર પછીનું 14મું સૂત્ર છે કે જો આ ભાવમાં ચંદ્રમા હોય અથવા તો ચંદ્રમા દશમેશ હોય અથવા તો જાતક જમીન અથવા જળ સંબંધિત કાર્યમાં રુચિ રાખતો હોય છે. ચંદ્રમાનો પ્રભાવશાળી વ્યક્તિ કોષા અધિકારી એટલે કે ખજાનચી પણ બની શકતો હોય છે. ત્યાર પછીનું એક 15મું સૂત્ર છે કે લાભેશ અને લાભ ભાવમાં સ્થિત ગ્રહ ઉચ્ચ સ્વગ્રહી હોય તો જાતક વિદેશમાં નોકરી કરતો હોય છે. ત્યાર પછીનું 16મું સૂત્ર છે કે આ ભાવમાં દસમ, ષષ્ઠમ અને એકાદશ ભાવના ગ્રહો પરિવર્તનમાં હોય તો જાતક વિદેશમાં ઉચ્ચ પદ ઉપર કાર્ય કરતો હોય છે અથવા તેના થકી ધન પ્રાપ્ત કરતો હોય છે. ત્યાર પછી છેલ્લું સૂત્ર છે કે 17મું સૂત્ર કે ધન ભાવમાં સ્થિત ગ્રહ ધનેશ ઉચ્ચ અથવા સ્વગ્રહી હોય તો જાતકને ઉચ્ચ પદ અને માન સન્માન પ્રાપ્ત થતું હોય છે. આ રીતે આપણે અહીં દસમ ભાવના જે આજીવિકા કારક છે તેના નિયમોનું વિવેચન કરેલ છે. ત્યારબાદ અત્યારે આપણે જોઈશું કે કર્જ યોગ 6 કે 7 જ છે નિયમો, તેને પણ આપણે અત્યારે અહીં લઈ લઈએ છીએ કે જે બહુ નાના છે એટલે આપણે એને બી જોઈ લઈએ છીએ. સાથે સાથે એ શું ફળ આપે છે અને શેના થકી જાતક કર્જ લેતો હોય અથવા ઋણ લેતો હોય છે, તે કયા યોગો છે તે પણ આપણે જોઈ લઈએ છીએ. કર્જ યોગ છે એ જનરલી આપણે છઠ્ઠા ભાવથી જોવામાં આવતા હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. તેનું પ્રથમ સૂત્ર, છઠ્ઠા ભાવનો સ્વામી પાપગ્રહથી પીડિત હોય અને છઠ્ઠા ભાવમાં પાપગ્રહ હોય તો જાતકને કર્જની સમસ્યા થતી રહેતી હોય છે. ત્યાર પછીનું બીજું સૂત્ર છે કે છઠ્ઠા ભાવમાં ગ્રહણ યોગ, જેમાં સૂર્ય રાહુ, સૂર્ય કેતુ, સૂર્ય મંગળ અને ધન અને લાભનો સ્વામી પીડિત હોય તો જાતકને કર્જની સમસ્યા રહેતી હોય છે. ત્યાર પછીનું સૂત્ર છે કે માર્કેશ ગ્રહ છઠ્ઠા ભાવ સાથે સંબંધ બનાવતો હોય તો બીમારી માટે જાતકને કર્જ લેવું પડતું હોય છે. ત્યાર પછીનું ચોથું સૂત્ર છે કે છઠ્ઠા ભાવનો સ્વામી શત્રુ અથવા તો નીચ રાશિમાં હોય અથવા છઠ્ઠા ભાવનો પાપગ્રહથી પીડિત હોય એટલે કે છઠ્ઠો ભાવ પાપગ્રહથી પીડિત હોય
તો જાતકને ઋણ લેતો હોય છે અને તેમાં તેને સમસ્યા થતી હોય છે. ત્યાર પછીનું પાંચમું સૂત્ર છે કે છઠ્ઠો ભાવ છલ રોગ શત્રુનો હોય છે. ગુરુ ધન ભાવનો સ્વામી થઈને છઠ્ઠા ભાવમાં રાહુની સાથે હોય તો જાતક સાથે છેતરપિંડી અથવા ધોકાધડી થઈ શકે છે અને જાતક કર્જમાં ડૂબતો રહેતો હોય છે. ત્યાર પછીનું એક છઠ્ઠું સૂત્ર છે કે લગ્નેશ જઈને છઠ્ઠા ભાવમાં શત્રુ અથવા નીચ રાશિમાં હોય તો જાતકને કર્જની સમસ્યા થતી રહેતી હોય છે. ત્યાર પછીનું અહીં એનું છેલ્લું સૂત્ર છે એટલે કે સાતમું સૂત્ર ધન ભાવ લાભ ભાવ અને છઠ્ઠો ભાવ પાપગ્રહથી પીડિત હોય તો આ યોગ અવશ્ય બનતો હોય છે અને જાતક કર્જ લેતો હોય છે અને જીવનભર તે કર્જની ચૂકવણી કરતો રહેતો હોય છે. એ પછી કોઈ બી રીતે ઋણ લેતો હોય છે, ચાહે બેંકમાંથી લેતો હોય છે કાં તો પછી કોઈ વ્યાજવાળા પાસેથી લેતો હોય છે, પણ એ જીવનભર વ્યાજ ચૂકવતો રહેતો હોય છે અને તેના થકી તેનો ધંધો, ઘર કે પછી બીજું વ્યવસાય એનો ચલાવતો હોય છે અને તેના થકી એ ધન પ્રાપ્ત કરતો હોય છે. તો આ રીતે આપણે બે એટલે કે દસમ ભાવથી આજીવિકા અને તથા કર્જ યોગ શેને કારણે બને છે એ નિયમોના આપણે વિવેચન અહીં પૂર્ણ કરેલ છે. હવે પછીનો જે નવો વિડીયો આવશે એમાં આપણે નવા વિષય સાથે હાજર થઈશું. આપને જો મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. સાથે આપ સૌને જણાવી દઉં કે જો કોઈને પણ કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય અથવા તો વિવેચન કરાવવું હોય તો મને વોટ્સઅપ પર મેસેજ મોકલવા વિનંતી. હું આપને એમનો મારા વોટ્સઅપ પર જે મેસેજ મોકલો એનો હું સામેથી કોન્ટેક્ટ કરીશ. એમની જે પણ સમસ્યા હશે એ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. તો ચલો, અને જ સાથે એ જણાવવાનું કે જે કોઈ આ વિડીયો જોઈને મારી પાસે આવશે અથવા મને કોલ કરશે અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરશે તે લોકોને મારી જે ફી છે એમાં હું 50% ડિસ્કાઉન્ટ આપીશ. જો આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.